અલ્પેશ કથિરિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી। ગોંડલની મુલાકાત દરમિયાન સમર્થકો સાથે બબાલને લઈને રજૂઆત કરાઈ। ગોંડલ પોલીસે સમર્થકો સાથે કરેલી કાર્યવાહીને લઈને રજૂઆત કરી। સમગ્ર ઘટના અંગે અલ્પેશ કથિરિયાએ માહિતી આપી। ગોંડલમાં છેલ્લા 4 દિવસથી ગુના નોંધાઈ રહ્યા છે, જે સંડોવાયેલા છે તેમની ધરપકડથી અમને વાંધો નથી। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે પોલીસ ખોટી રીતે ટોર્ચરિંગ કરી રહી છે। પોલીસ ભાગીદારોને જઈને નોટિસ આપી રહી છે। આ બાબતે ગૃહ રાજ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે। અમે પોલીસને અંતિમ ચેતવણી આપી રહ્યા છીએ। અમારા માણસોને ખોટી રીતે હેરાન કરવાના બંધ કરી દે। હવે પોલીસને પણ અમે મજબૂતાઈથી જવાબ આપીશું। જયરાજસિંહના બંગલામાંથી સૂચના મળે તે રીતે કામ થાય છે। જયરાજસિંહના ઇશારે ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। કઈ રીતનો સકારાત્મક વલણ છે તે રાજ્ય ગૃહમંત્રી દ્વારા અપનાવવામાં આવ્યું છે? આપણે અલ્પેશ કથિરિયા જોડે સીધી વાત કરીશું। જી અલ્પેશભાઈ, છેલ્લા 4-5 દિવસથી ગોંડલની અંદર જે ઘટના ઘટી છે, વિવિધ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના દાખલ થયા છે। એમાં જે ગુનેગારનું નામ છે, જે વ્યક્તિ છે, એને તમે પકડો, ધરપકડ કરો, એનો અમને કોઈ વાંધો નથી કે વિરોધ નથી, પરંતુ જે વ્યક્તિ આ ઘટનામાં સંડોવાયેલ નથી, માત્ર ને માત્ર અમારા સમર્થક હોય, અમારી સાથે હોય, આંદોલનમાં પણ અમારી સાથે હોય, એ વ્યક્તિ પોતે વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલના અધ્યક્ષ છે, પોતે ધંધો છે, સારી વ્યક્તિ છે, સામાજિક વ્યક્તિ છે, એવી વ્યક્તિને તમે આમાં સંડોવો છો, એની ધરપકડ કરો છો, અલગ અલગ ગુનામાં એને ફેરવો છો, પોલીસ દ્વારા એસોલ્ટ થાય છે, ટોર્ચર થાય છે, એના પરિવારને હેરાન કરવાના, એના ધંધામાં એના ભાગીદારોને હેરાન કરવાના, જે ધંધો છે એનો હોટલનો, ત્યાં જઈને તમે ખોટા એના ભાગીદારોને નોટિસ આપે પોલીસ, ત્યાં લોકોને હેરાન કરે, તો તમે વ્યક્તિને, પરિવારને, ધંધાને અસર કરતા કોઈ પણ પોલીસની વર્દીના આડમાં જે કામ કરો છો, એ કામ ખરેખર ગેરકાયદેસર છે। આ બાબતની અમે ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરી છે। આખો વિગતવાર એમને ઘટના દર્શાવી છે કે આવું આવી રીતે બને છે। એમાં જે પોલીસનો એમાં રોલ છે, જે પોલીસ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે, જેણે આમાં મુખ્યત્વેની ભૂમિકા ભજવી છે, એ તમામ ઉપર કાર્યવાહી પણ થશે। અને આવી પોલીસની આડમાં જે કોઈ પણ લુખાગીરી કે દાદાગીરી કરતી પોલીસ છે, સિમ્બોલિક પોલીસ, એને પણ અમારી વિનંતી છે કે આ તમારા ધંધાની આખરી વોર્નિંગ છે, બંધ કરી દેજો। હવે કોઈ પણ પ્રકારના આવા કૃત્ય થશે તો સાંખી લેવામાં નહીં આવે, અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, કોઈ પણ યુવાનને ડરાવવાનો પ્રયાસ થશે તો મજબૂતાઈથી એનો અમે જવાબ આપીશું। કોના ઇશારે આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી? આખી જે કાર્યવાહી થાય છે એ ગોંડલમાં એવું આખું એક વાતાવરણ ઊભું કરેલું છે કે ભાઈ જયરાજભાઈના બંગલેથી સૂચના થાય એટલું કરવાનું। અને મેં એમાં પણ કીધું છે કે તમે કામ એના બંગલેથી કરશો, એને સૂચનાથી કરશો, પણ એ બચાવવા તમને કોઈ દી નહીં આવે। હવે પછી જે કાર્યવાહી થશે, પોલીસની એમાં રોલ બનશે, પોલીસ પણ એમાં ભોગ લેવાશે, પોલીસના પણ નામો આવશે, અને જે પોલીસ એના સંકલનથી ખોટી કામગીરી કરે છે એ પોલીસ ઉપર પણ આવનાર દિવસોમાં પગલાં લેવાશે। ત્યારે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ કોઈ બંગલેથી બચાવવા નહીં આવે। જયરાજસિંહ જાડેજાના ઇશારે આ કાર્યવાહી થઈ એમ કહેવા માંગો છો? ચોક્કસ એના ઇશારે કાર્યવાહી થઈ છે। ત્યાંથી જે નામ આપે એના નામ આમાં ખોલવાના, એ રીતની પોલીસ પ્રોસિજર હોય। કોઈ તમારે ગુનામાં નામ નથી, ફરિયાદીના ગુનામાં ના, ફરિયાદીએ ફરિયાદ આપી એમાં પણ એ વ્યક્તિનું નામ નથી, છતાં પણ એ વ્યક્તિને તમે આમાં મદદગારીમાં ખોટી રીતે સંડોવો છો કે અમારી સાથે છે, અમારી સાથે જોડાયેલ વ્યક્તિ છે એટલે એમાં સંડોવી દેવાના, હજી બીજા વ્યક્તિને સંડોવવાની પ્રક્રિયા કરો છો। આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાંખી લેવામાં નહીં આવે। ગૃહમંત્રી તરફથી શું યોગ્ય જે છે વલણ અપનાવવામાં આવ્યું છે આ બાબતે? ગૃહમંત્રી શ્રી આઈજી અને અન્ય ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ધ્યાન દોર્યું છે। એમાં એ તપાસ કરશે અને જે કોઈ પણ આ પોલીસની આડમાં જે કામ કરી રહેલી પોલીસ છે એના વિરુદ્ધ એક્શન લેવાશે। જૂનાગઢના દેવદાન મુછડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે 1 લાખ લોકોની જનમેદની સાથે ગોંડલમાં બાઇક રેલી યોજવામાં આવશે। એમની જે પ્રકારનું કૃત્ય થયું છે, પોલીસે જે એસોલ્ટ કર્યું છે, અને જે ભાઈ અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે, તો સ્વાભાવિક છે કે એમણે જે જાહેરાત કરી છે એ ખરેખર થવું જોઈએ। કેમ કે કોઈ વ્યક્તિને તમે મારો છો, તોડો છો, હેરાન કરો છો, એની કિડની ડેમેજ થાય ત્યાં સુધીનું 3rd ડિગ્રી ટોર્ચરિંગ થાય છે, તો સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ પર આવો પ્રશ્ન આવે ત્યારે એના પડઘા પડે છે। સામાજિક લોકો, રાજકીય લોકો, જાહેર જીવનના દરેક લોકો આમાં જોડાશે, અને આવનારા દિવસોમાં જે પણ પોલીસની વર્દીના આડમાં કામ કરી અને ખોટી ગુંડાગીરી કરે છે એની વર્દી પણ ઉતરશે। બિલકુલ, આ હતા અલ્પેશ કથિરિયા, જેમનું કહેવું છે કે રાજ્ય ગૃહમંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, અને પોલીસની વર્દીની આડમાં જે લોકોએ પણ જયરાજસિંહના ઇશારે જે ખોટી રીતે કાર્યવાહી કરી છે તે કાર્યવાહીને લઈને પણ યોગ્ય રીતે જવાબ આપવામાં આવશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।